જુદા જુદા શહેરોમાં પોલીસ ડ્રાઈવ કરી રહી છે અને હેલ્મેટ ન પહેરનારા લોકોને દંડી રહી છે। તેમ છતાં લોકો જાત ભાતના બહાના શોધી કાઢે છે અને હેલ્મેટનો વિરોધ કરે છે। હવે કંટાળીને સરકારે પોલીસને આદેશ કર્યો છે કે હવે તમે ગાંધીગીરીથી કામ કરો। હેલ્મેટ મામલે ગાંધીગીરી। હવે દંડ નહીં પણ મળશે ફૂલ। જ્યારથી રાજ્યના જુદા જુદા શહેરમાં હેલ્મેટની ડ્રાઈવ શરૂ થઈ છે ત્યારથી જ હેલ્મેટ ચર્ચાનો વિષય બન્યો છે। વાહન ચાલકોની સેફટી અને સલામતી માટે પોલીસ હેલ્મેટ પહેરવા દબાણ કરી રહી છે, પણ કેટલાક નાગરિકોને તો જાણે હેલ્મેટ પહેરવું જ નથી। હેલ્મેટના કાયદાનો વિરોધ કરતા લોકો જુદા જુદા બહાના આપી રહ્યા છે અને પોતાનો વિરોધ પણ વ્યક્ત કરી રહ્યા છે। જુઓ વડોદરાથી હેલ્મેટનો વિરોધ, જેમાં એક વ્યક્તિ ખાડામાં બેસી હેલ્મેટની પૂજા કરે છે। આ મહાશયનું કહેવું છે કે ખાડાને કારણે અમારી કમર અને વાહનો તૂટે છે, તો પહેલા રોડ બનાવનારને દંડ કરો, પછી હેલ્મેટનો દંડ કરજો। તો રાજકોટના કાકાને જુઓ, જે હેલ્મેટના વિરોધમાં માથે તપેલી પહેરીને નીકળી ગયા અને તેમની તપેલી પર લખ્યું છે હેલ્મેટ હટાવો। પણ કાકા, તમે આ ખાડા પડેલા રોડ પર પડશો તો આ તપેલી નહીં, હેલ્મેટ જ તમારું માથું બચાવશે। જોકે હવે સરકારે હેલ્મેટ જાગૃતિ અભિયાનને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, જેમાં ટ્રાફિક પોલીસ દંડવાળી નહીં પરંતુ ગાંધીગીરી કરશે। જી હા, દંડની જગ્યાએ નિયમ ભંગ કરનારને ગુલાબ આપીને જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ કરાશે। પાટનગર ગાંધીનગરના લોકો કહી રહ્યા છે કે પોતાની સેફટી માટે લોકોએ હેલ્મેટ પહેરવું જરૂરી છે। સરકારે જે હેલ્મેટ પહેરવા માટેનો કીધું છે તો પહેરવું આમ તો આપણી સેફટી માટે તો ખાસ જરૂરી છે। જો કોઈ પહેરતા ના પહેરતા હોય તો મારી તો એટલી જ વિનંતી કે બધાએ પહેરીને કરવું। પણ આપણે આપણી સેફટી માટે હેલ્મેટ પહેરવું બહુ જરૂરી છે। અત્યારે અમે હોસ્પિટલમાં ડ્યુટી કરીએ છીએ તો અમે જોઈએ છીએ કે અકસ્માતના બહુ કેસ આવે છે। પણ દંડમાંથી રાહત આપતા સુરતી લાલાઓ ખુશ થઈ ગયા છે, જેમનું કહેવું છે કે સિટીમાં હેલ્મેટની કોઈ જરૂર નથી। વેરી ગુડ ડિસિઝન, બેસ્ટ ડિસિઝન ટેલ નાઉ। એ જોઈતું જ હતું અહીંયા, કેમ કે અહીંયા આપણા રોડ એવા પણ નથી કે આપણે હેલ્મેટ પહેરવાની એકચ્યુઅલી જરૂર છે। પહેલાં રોડ બરાબર કરી નાખો, એના પછી હેલ્મેટનું તો જ્યારે થશે પણ મુક્તિ કરવી જરૂરી હતી। गुजरात सरकार का 2025 का सबसे જરૂર નથી, કેમ કે માથું દુખી જાય છે, વરસાદમાં પણ હેલ્મેટ ભીનું થઈ જાય છે, એ કમ્પલસરી પહેરવું પડે છે, એ પણ પોલીસની બીકના કારણે, અને આજુબાજુનું કશું સંભળાતું નથી, એટલે તકલીફ તો બહુ જ પડે છે। સુરતના સાંસદ મુકેશ દલાલ કહી રહ્યા છે કે લોકોની રજૂઆતને ધ્યાનમાં રાખી સરકારે આ નિર્ણય કર્યો છે, પણ લોકોએ સ્વૈચ્છિક રીતે પહેરવું જોઈએ। સુરતના 12 ધારાસભ્યોએ લોક લાગણીનો પડઘો પાડ્યો કે ભાઈ હેલ્મેટ હાલ તુરંત પહેરવા માટે મુક્તિ આપવી જોઈએ, તેવી રજૂઆતનો સાનુકૂળ પડઘો રાજ્ય સરકારે પાડ્યો છે અને હાલ તુરંત હેલ્મેટ પહેરવા માટે મુક્તિ એ રીતની આપી છે કે લોકોએ સ્વૈચ્છિક રીતે હેલ્મેટ પહેરવી। આમ હાલ રાજ્યના નાગરિકો દંડવાળી બાદ પણ ન માનતા સરકારે ગાંધીગીરીથી લોકોને સમજાવવાનો પ્રયત્ન શરૂ કર્યો છે કે આ હેલ્મેટ તમારી સેફટી માટે છે, ત્યારે ગુજરાતની શાણી જનતા હેલ્મેટનું મહત્વ ક્યારે સમજશે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।